કૌભાંડના આરોપથી ખળભળાટ મચી ગયું છે। રીસેટ વેલ્થ કંપનીના નામે કૌભાંડ આચર્યાનું સામે આવ્યું છે। વર્ષ 2017થી આ કંપની ચાલતી હોવાનું રોકાણકારોએ જણાવ્યું છે। 5% વળતર આપવાની લાલચે કરોડો રૂપિયા ખંખેર્યા। સંજય માંગરોલિયા નામનો શખ્સ ચલાવતો હતો આ કંપની, તેવો રોકાણકારે આરોપ લગાવ્યો છે। ગુજરાતી ફિલ્મ ઓઇલ કંપનીમાં રોકાણની લાલચ આપી હતી। ફેબ્રુઆરીથી વળતર ન આપતા રોકાણકારોના રૂપિયા ફસાયા હતા। રાજ્યમાં 500થી 1000 કરોડનું કૌભાંડ આચર્યાનો તેના ઉપર આરોપ છે। રીસેટ વેલ્થ કંપનીની ઓફિસ તેમજ મોબાઈલ ફોન બંધ કરવામાં આવ્યા છે। રોકાણકારો એકઠા થઈને પોલીસને કાર્યવાહી કરવા માટે રજૂઆત માટે પહોંચ્યા હતા। પટેલ જે રીસેટ વેલ્થ નામે કંપની ચલાવે છે, આ કંપનીમાં અલગ અલગ આપણા રોકાણ કેવી રીતે કરેલા છે કે ગુજરાતી મૂવી બનાવવા, ઓઇલ મિલ બનાવી, સુપર માર્કેટ બનાવી, આવું કંઈ અમારી પાસેથી જે આ રૂપિયા લીધેલા અને રેગ્યુલર આપણને રિફંડ 1 થી 5 તારીખમાં મળી જતું એનું, પણ પછી આ ફેબ્રુઆરી મહિનાથી બધું અનિયમિત થઈ ગયું છે। એટલે કંઈ વાંધો નહીં, અને 8 વર્ષથી કન્ટિન્યુ, મારું લગભગ 3 વર્ષથી ચાલુ છે અને 5% જેવું એ લોકો અમને ઇન્ટરેસ્ટ આપતા, એટલે અને રેગ્યુલર 2 થી 3 તારીખમાં તો આવી જ જતું એમ, અને પછી આ 3 મહિનાથી નથી આપતા એમ। અને એની જે એપ્લિકેશન છે ને એમાં તમને અત્યારે જવાબ પણ હમણાં મને લાગે આજથી કે કાલથી બંધ કરી દીધી એપ્લિકેશન પણ। તમારા કેટલા રૂપિયા ફસાયા? મારા લગભગ 39 કે 40 લાખ જેવું છે। અમે લોકો 50 થી 60 જણા અત્યારે અહીંયા ફરિયાદ કરવા માટે આવેલ છે, કારણ કે રીસેટ વેલ્થ કંપનીના સંજયભાઈ માંગરોલિયાએ અત્યારે મોટું કૌભાંડ કરેલ છે અને 20 કરોડ રૂપિયાનું કૌભાંડ તો અત્યારે અમે ફરિયાદ કરવા આવ્યા છીએ અને એની ઓફિસે જતા ઓફિસો બંધ કરી દીધેલ છે અને મોબાઈલ પણ બંધ કરી દીધેલ છે અને તેઓ ફરાર થઈ ગયા છે અને વિદેશ ભાગી જાય તેવું અમને જાણવા મળેલ છે અને આખા ગુજરાતમાં 500 થી 1000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરેલ છે એવું અમને જાણવા મળેલ।